મંગળ ગીતો ગવાય ઉઠો માટે બુડો ને મંગળ ગીતો ગવાય એમાં એક બે કિના મન પડે ને હૈય સૌ હરી ખાય એની ફૂલરેથી વધાવ્યા ભાઈ એક તો મરી ગયો જમેલાનું રાખશો એવી અમે આશા રાખીએ છીએ. છતાં આપ બેસી શકતા ન હોય તો દૂર કચરામાં આવી જશો. વિનંતી છે કે તેઓ આશીર્વચન આપે. પૂજ્ય સંજય મુનિજી મહારાજ સાહેબના આપણે બધા જ આશીર્વચન મેળવીએ. લઈ લો ઉપર છે, વાંધો નહીં, લ્યો વિશુલ. ભલે ને હોય તો શું થઈ ગયું? આવો આરડીભાઈ, યસ, તમામ ભાઈઓ આવી રહ્યા છે એક સાથે, તમામ સાધુ સંતોના, કારણ કે મંચ ઉપર મહાનુભાવોની સાધુ સંતોની સંખ્યા વધારે છે. પ્રત્યેક સાધુ સંતો મહેમાનોનો દરેકનો વ્યક્તિગત સન્માન કરવું કદાચ સમયના અભાવે શક્ય ન બને. પૂજ્ય દાદાને પણ હજુ એક કાર્યક્રમમાં જવાનું છે. આદરણીય પૂજ્ય સંજય મુનિ મહારાજ સાહેબને પણ ફ્લાઇટ છે, એમના આશીર્વાદ પણ મેળવવાના બાકી છે. એની વચ્ચે વચ્ચે આપણે દરેકનો આદર સત્કાર પણ કરવો છે. એટલે તમામને મારી વિનંતી કે ઝડપભેર કુંબલ પરિવારના બહેનોની પણ વિનંતી છે કે માતાશ્રીઓ, આઈશ્રીઓ આપણા સાથે મંચ પર ઉપસ્થિત છે, આપ પણ એમનું સ્વાગત અભિવાદન કરશો. કુંબલ પરિવારના બહેનોને વિનંતી છે કે મંચ પર ઉપસ્થિત આઈશ્રીનું સ્વાગત અભિવાદન કરે. સાધુ સંતો મહંતોનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ને એ વચ્ચે આદરણીય પહોંચી જવાનું. આપણી વચ્ચે પદ્મશ્રી જગદીશભાઈની ઉપસ્થિતિ થઈ છે. એકવાર તાળીઓના ખૂબ ગગડાટથી પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સાહેબને વધાવી લઈએ. સાથે જ બાબુભાઈ, ભાઈ શ્રી જખાભાઈ, શ્રી દિનેશ મહારાજ અને ઉમૈયા શંકરજીને મારી વિનંતી કે પદ્મશ્રી જગદીશભાઈનો આ તકે આપણે આદર સત્કાર કરીએ, એમનું સન્માન કરીએ. ચાલો ગુરુદેવો વરકન્યાની છેડાછેડી બાંધી દો. પછી વરમાળા બીજી છે લાલ કલરની, એ એને ગળામાં પહેરાવો. કન્યાના માતા પિતા ઉભા થઈ વરકન્યાને કપાળે તિલક કરો. જગદીશ
ઉપર હોમલ પરિવાર કન્યાનું એમનું દાન ખૂબ થાય ભાવથી છે સ્વાગત એટલે સન્માન. કન્યાના હાથ ઉપર રહેશે, વરરાજાનો હાથ નીચે રહેશે. આપ સૌ જાણો આ બાજુ, છો આ બાજુ. કે મંચ ઉપરથી અમારી પાસે લિસ્ટ ઘણું બધું લાવવું છે. આપ સૌ રાજકીય સામાજિક આગેવાનો છો અને હું એક શિક્ષક છું એટલે સ્વાભાવિક પ્રોટોકોલને સમજુ છું. છતાંય અમારા છોકરાઓએ અમારી ટીમે કોશિશ કરી છે કે શક્ય એટલી પ્રોટોકોલ સચવાય, છતાંય કે પ્રોટોકોલમાં ઉપર નીચે થાય તો અમે પ્રારંભે જ આપની ક્ષમા માંગી લઈએ છીએ, આપને દિલથી વંદન કરીને. શ્રી વલમજીભાઈ સાહેબ ઉપસ્થિત છે. એમનું પણ કન્યા જે પરણી રહ્યા છે એને આજે લગ્ન મંડપના પવિત્ર પ્રસંગ વખતે 16 સંસ્કાર પૈકીના એક સંસ્કારમાં એ આશીર્વાદ આપી અને વેદોક્ત મંત્રોથી તેમને નવાજી રહ્યા છે. એટલું જ કહીશ કે આજે જે દીકરીઓ પરણીને પોતાના સાસરે જશે એ વરકન્યા જે છે એના મા બાપને કહું કે કન્યાના મા બાપ છે એ એમના પણ બબે લગ્ન પણ છે અને ઘરે પણ એક દીકરી આવવાની છે, પણ જે દીકરી વળાવીને જે બીજા પારકે ઘરે જવાની છે એ વર પક્ષને કહું છું કે વરના માં તમે આ દીકરીને કન્યા નહીં, આ દીકરીને તમારી દીકરીને અપનાવશો, તમારી એક બેન પ્રત્યે રાખશો. આજે દેખાદેખી સમાજની સમસ્યાઓથી પર રહીને એને તમારું એટલી જ જોરદાર તાળીઓથી બ્રહ્મ સમાજનું ગૌરવ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણો તાળીઓ રૂપી પ્રેમ આપણા બ્રહ્મ સમાજનું ગૌરવ એવા પરમ પૂજ્ય પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સુધી આપણે પહોંચાડીએ. ભૂદેવોને વિનંતી છે કે લગ્ન વિધિ આપ આગળ વધારશો. બધે બેસી જાઓ, ઉભા થઈ બધે બેસી જાઓ. હવે તો અમને દેખાય. ચાલો ભૂદેવો આવી જાઓ, વિધિ માટે ઉભા થઈ જાઓ. કન્યાના માતા પિતા બેસી જાઓ. કન્યાદાનનો સંકલ્પ થાય છે. કન્યાના પિતા જમણા હાથમાં પાણી રાખો. હસતે જલમાદાય ત્રિવારમ મનસે વિષ્ણુ સ્મરણમ શુભ પુણ્યતિથૌ ગોત્રોચ્ચાર પૂર્વક યજમા. કન્યાના પિતા દીકરીનું નામ બોલ્યો, અમુક નામ સરમણી પુત્રી વિવાહાર્થમ કન્યાદાનમહમ કરીષ્યે. પાણી મૂકી દેજો. વરરાજાના હાથમાંથી અણવર તલવાર લઈ લેજો. વરરાજાનો જમણો હાથ નીચે રખાવજો, એની ઉપર હસતે જલમાદાય પાણીની ચમચી ભરી રાખજો. કૃતસ્ય કર્મણઃ સંગતા સિદ્ધિયર્થમ કન્યા પિતા ગર્ધિનમ વાચનિક શ્રાદ્ધમ અહમ કરીષ્યે. પાણી મૂકી દેજો. વર અને એક સાથે આપણે ઝડપભેર સન્માન સ્વાગત કરવાનું છે. એટલે તમામે તમામ જે મિત્રો ઉભા છે ત્યાં ઉંબલ પરિવારના, તેઓને મારી વિનંતી કે ઝડપથી અહીં આવી જાય. સંતો અને જે ભાગવત આચાર્યજીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું સન્માન ઉંબલ પરિવારના મિત્રો ઝડપથી કરી લેશે. બાપુ બાપુ આપણે આશીર્વાદ લઈએ. બસ બાપુ આ બાજુ મારું નામ બાબુભાઈ ઉંબલ, માતૃશ્રી થીમીબેન ભીમાભાઈ ઉંબલ પરિવાર, જખાભાઈ ઉંબલ, બાબુભાઈ ઉંબલ, શ્રીરામ ગ્રુપ દ્વારા આજે 19/1/2026ના બ્રહ્મ સમાજના 111 દીકરીના સમૂહ લગ્નનો પ્રોગ્રામ અને બટુકો જે યજ્ઞોપવિત કરવામાં આવ્યા એ 167 બટુકોને યજ્ઞોપવિત કરવામાં આવ્યા છે. આદિપુર ખાતે આવા સમૂહ લગ્ન ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી પરિવારની કે બ્રહ્મ સમાજ એક આપણે જે નમન કરીએ છીએ એટલે બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓના લગ્ન કરવાનો પરિવારનો વિચાર આવ્યો. છેલ્લા 1.5 વર્ષથી વિચાર ચાલતો હતો ત્યારે અમે બધાએ ભૂદેવ અને કચ્છના સમસ્ત બ્રહ્મ સમાજની જોડે મેં આ પ્રસ્તાવ મૂક્યો અને બ્રહ્મ સમાજે મારો પ્રસ્તાવ સ્વીકાર કર્યો દાતા તરીકે. એના માટે હું બ્રહ્મ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમાં જે દીકરા દીકરીઓ જોડાયા અને જે બટુકીઓ જે યજ્ઞોપવિત કરાયા આજે એમના બધાના મા બાપને પણ હું ધન્યવાદ આપું છું અને દીકરીઓ અને દીકરાઓને બધાને હું ખૂબ શુભેચ્છા આપું છું કે આજે જે લોકોએ આ સમૂહમાં એક એના જે નવું જીવન બંનેનું બંધનનું જે આજે શરૂઆત થઈ છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. આવનારા દિવસોમાં
બંને દંપતીઓ જેટલા દંપતીઓમાં ભાગ લીધો બધા ખૂબ સુખી થાય, આરોગ્ય રીતે એમના પોતાના પરિવારનું પણ નામ રોશન કરે, બંને જણા ખૂબ શાંતિથી રહે અને જે યજ્ઞ બટુકોએ કરી છે એ પણ આપણા બ્રહ્મ સમાજનું ભવિષ્યનું ઘડતર છે અને આવા સેવાના કાર્યો કરતા રહે. અને જે આજે આ કાર્યક્રમમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજી આવ્યા હતા અને એમના કહેવાથી જ આ તારીખ રાખવામાં આવી હતી. અમે ઘણા સમય પહેલાં મળવા ગયા હતા અને જિગ્નેશ દાદા પણ આવ્યા હતા, રાધે રાધે. સંજય મુનિ મહારાજ શ્રી આવ્યા હતા, અમારા ગુરુદેવ જે ભારાપર અખાડાના મહંત ભરત દાદા પણ આવ્યા હતા અને સ્વામિનારાયણના ત્યાંથી સારંગપુરથી સ્વામિનારાયણના સંતો પણ આવ્યા હતા આશીર્વાદ. આવા સંતોના આશીર્વાદથી જ આ કાર્ય સંપન્ન થયું છે. આજે અનેક લોકો અહીંયા રાજકીય, સામાજિક અને શૈક્ષણિક બધા દરેક સમાજના લોકો, મારા આહિર સમાજના આખા ગુજરાત અને આખા હિન્દુસ્તાનમાંથી લોકો આવ્યા હતા આશીર્વાદ આપવા. સાધુ સંતો પણ પૂરા કચ્છ અને બહારમાંથી આવ્યા હતા. એ લોકોનો હું પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લોકો જે દીકરા દીકરીઓને આમાં લગ્ન કરાવ્યા એના માટે એમના માતા પિતાને પણ હું વંદન કરું છું. અત્યાર સુધી અલગ અલગ મેં છૂટક કરાવ્યા છે, પણ આ પહેલો પ્રસંગ છે અમારા પરિવારનો કે બ્રહ્મ સમાજની દીકરીઓના એક સાથે લગ્ન કરવામાં આપણે આવ્યા અને એનો મને ખૂબ આનંદ છે કે બ્રહ્મ સમાજની દીકરીઓને લગ્ન કરવાનો અવસર અમારા પરિવારને સાંભળ્યો. એના માટે હું મારા માતા પિતાને વંદન કરું છું. પહેલાં તો એ મારા ભગવાન છે, મારા ગુરુ મનુ તો એ છે. એમના સંસ્કાર થકી જ આવા સેવાના કાર્યો અમે કરી શકીએ છીએ અને બ્રહ્મ સમાજના પણ હું વંદન કરું છું, કારણ કે એ મારી સાથે જોડાયો. છેલ્લા 3 મહિનાથી બ્રહ્મ સમાજના કેટલા બધા લોકો, ભાઈ શ્રી દિનેશભાઈ રાવલ, ઉમિયાશંકર ગોર, હીરાલાલ ગોર, કેટલા બધા બહેનો, શોભનાબેન ભટ્ટ, કૈલાસબેન અને ચંદ્રિકાબેન, એવા અસંખ્ય ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાનો, મેં પણ હું ખરેખર ધન્યવાદ આપું છું કે એ લોકોના આ સહકાર થકી જ આ કાર્ય પૂરું થયું છે. મારા એકલાથી આ કાર્ય પૂરું ન થાય. તમામ સમાજના લોકો આખા ગુજરાતના મને ખૂબ ખૂબ આમાં ખરેખર એને સહકાર આપ્યો છે. એટલે આ ઉત્સવનું કાર્ય કચ્છ માટે અને બ્રહ્મ સમાજ માટે અને આપણા સૌ માટે ગૌરવપૂર્ણ ઇતિહાસ રચાણો છે. આપ સૌ મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આપના સહકારથી છેલ્લા 3 મહિનાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. એને લીધે જ 102 દીકરીઓ આ લગ્નમાં જોડાણી અને 167 બટુકો યજ્ઞ પવિત્રમાં આમાં જે લાભ લીધો એના માટે આપનો પણ સૌ ખૂબ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. જે રીતે આપ મીડિયામાં મને પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે ગ્રાઉન્ડમાં પણ પગડા પણ જગ્યા નહીં, ખરેખર એવું સપનું સાકાર થયું. હા, બધા માટે આ એક ઉત્સવ છે, લગ્ન નથી. કારણ કે આપ સૌ જુઓ છો સવારથી આજે લગભગ બપોરે 20 થી 25,000 માણસોએ અહીંયા ભોજન લીધું છે અને અહીંયા બધા એક સાથે અને આ ખરેખર બ્રહ્મ સમાજનો એક થવાનો પણ અવસર છે. કચ્છ માટે અને ગુજરાત માટે એક સારો સંદેશ જશે કે આપણે આપણા પોતાના સમાજના નહીં પણ અન્ય સમાજના છેવાડાના કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત હોય એના માટે ખરેખર આપણી બધાની દાયિત્વ છે, જવાબદારી છે. અમારો પરિવાર તો ઘણા સમયથી આવી જવાબદારી નિભાવતો આવ્યો છે. હજી પણ જ્યાં જ્યાં જરૂર પડશે કચ્છના અને ગુજરાતમાં છેવાડાના નાના માણસ સુધી કોઈ પણ સેવાની તો અમારો સમાજ, અમારો પરિવાર હંમેશા એના માટે ઉત્સુક છે અને જ્યારે પણ માંગણી આવશે ત્યારે અમે આ 100% આના માટે કાર્ય કરશું. આવનારા દિવસોમાં ભુજમાં જ્યારે આપણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આપના માધ્યમથી મેં જણાવ્યું હતું કે આવનારા સમયમાં અનાથના દીકરીઓ દરેક સમાજ કોઈ પણ સમાજ એના પણ આવી રીતે જ અમારે 300 થી 500 દીકરીઓના લગ્ન કરાવવા છે. આ લગ્નમાં ખરેખર મારે ન કહેવું જોઈએ તો 2 લાખ રૂપિયાનો એક દીકરીને અમે કરિયાવર આપ્યો છે. એમાં 1.5 લાખના જ્વેલરી આપી છે સોનાની અને બીજા 51,000 રૂપિયાનું ચેક અર્પણ કરશું. આવવા જવાનું તમામ લોકોને અમે ખર્ચો આપ્યો છે અને આ રહેવાની આપ જુઓ છો જમવાની રહેવાની સગવડ કરવામાં આવી છે. આ જે ભગીરથ કાર્યમાં હું એમ પોલીસ તંત્રનો પણ આભાર માનીશ, આરોગ્ય તંત્રનો આભાર માનીશ, રાજકીય લોકોનો પણ આભાર માનીશ, ભાજપના શીર્ષ નેતૃત્વ, અમારા આહિર સમાજના, ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને જે લોકોએ આમાં સહકારી તંત્રએ અમને સહકાર આપ્યો છે એનું બધાને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને આજે આપણે જે જગ્યાએ લગ્ન થયા છે એ લીલાશા કુટિયા સ્વામી લીલાશાની જગ્યા છે. એના માટે આ સંસ્થાના તમામ જવાબદાર આગેવાનોનો પણ આભાર માનું છું, જીબીના અધિકારીઓનો પણ આભાર માનું છું, પોલીસ તંત્રનો પણ આભાર માનું છું, મહેસૂલ તંત્રનો પણ આભાર માનું છું, ગાંધીધામ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને અહીંયા રાજકીય લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ લોકોનો સૌના સહકારથી આ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. એ હું હૃદયપૂર્વકના જે લોકોએ આમાં પરોક્ષ ને પ્રત્યક્ષ મદદ કરી છે એના માટે દરેક લોકોનો હું હૃદયથી આભાર માનું છું. આપ સૌનો પણ આભાર માનું છું હૃદયપૂર્વક. થેન્ક યુ સર, થેન્ક યુ. જી બસ.